નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। વાપીથી મહત્વપૂર્ણ સમાચાર। લોખંડનો ગેટ પડતા સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજ્યું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સિક્યોરિટી પ્રમોદ કુશવાહાનું મોત નીપજ્યું છે। સિક્યોરિટી ગાર્ડ પર પડ્યો હતો લોખંડનો ગેટ, જે બાદ તેમનું મોત થયું છે। મહત્વનું છે કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તે પોતાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે અચાનક આ દુર્ઘટના સર્જાઈ। તો લોખંડનું ગેટ પડતા તેમને ઈજા થઈ હતી અને સિક્યોરિટી પ્રમોદ કુશવાહાનું મોત નીપજ્યું। તો પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ દુર્ઘટના સર્જાઈ હતી। તેઓ ત્યાં ઊભા હતા, પોતાનું કામ કરી રહ્યા હતા, ગેટ બંધ કરવાની તેઓ કોશિશ કરી રહ્યા હતા અને અચાનક જે લોખંડનું ગેટ હતું તે તેમના પર પડી ગયું, જે બાદ સિક્યોરિટી પ્રમોદ કુશવાહાનું મોત નીપજ્યું છે। તો સિક્યોરિટી ગાર્ડ પર લોખંડનો ગેટ પડતા તેમનું મોત નીપજ્યું। તેમને બચાવવા ત્યાં કેટલાક લોકો પણ દોડી આવ્યા હતા, પરંતુ કમનસીબે તેમનો જીવ ન બચ્યો। તો મોરબીની ઉમા રેસિડેન્સી સોસાયટીમાં એક મકાનમાં ધડાકો। આજુબાજુના 4 મકાનોમાં નુકસાન થયું છે। ધડાકો થતા 3 થી 4 વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે। ઇજાગ્રસ્તોને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે। કાનાભાઈ ગરચર નામના એડવોકેટના ઘરમાં ગીઝરમાં બ્લાસ્ટ થયો હતો, તો 3 થી 4 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે। તો મકાનના ગીઝરમાં અચાનક ધડાકો થયો હતો। તો આજુબાજુના 4 મકાનોને પણ નુકસાન થયું છે। ધડાકો થતા 3 થી 4 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। તો જૂનાગઢ તોડકાંડ મામલે મોટો ખુલાસો થયો છે। એટીએસની તપાસમાં સીસીટીવી સામે આવ્યા છે। ફરાર પીઆઈ તરલ ભટ્ટના ઘરે તપાસના સીસીટીવી સામે આવ્યા। એટીએસની ટીમ અંદાજિત 1 કલાક 30 મિનિટ સુધી રોકાઈ હતી। તરલ ભટ્ટના પરિવારની પૂછપરછ કરવામાં આવી હતી। તરલ ભટ્ટના ઘરની તથા બેંક એકાઉન્ટની માહિતી પણ મેળવી હતી। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સુરતના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે। પત્રમાં તેમણે પોલીસ પર તોડ કરવાનો આરોપ મૂક્યો છે। નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિકના ક્રેન ચાલકો ખોટી રીતે વાહનો ટોઈંગ કરીને રત્ન કલાકારો અને સામાન્ય નાગરિકો પાસેથી તોડ કરીને હેરાનગતિ કરતા હોવાનો આરોપ મુકાયો છે, જેને લઈને પોલીસ કમિશનર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે। એ બંધ થવું જોઈએ, આ મારી માગણી છે। તો રાજકોટના શાપર વેરાવળમાં 4500 રૂપિયા માટે યુવકની હત્યા કરી દેનારા આરોપી ઝડપાયા છે। શાપર વેરાવળ પોલીસે આ કેસમાં 2 આરોપીને ઝડપી લીધા છે। 4500 રૂપિયા લેવાના નીકળતા હોવાથી બંને આરોપીઓએ યુવકના કાકા પર હુમલો કર્યો હતો, જે દરમિયાન યુવક ઝઘડામાં વચ્ચે પડ્યો હતો, જેથી આરોપીઓએ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી। 30 જાન્યુઆરીએ સારવાર દરમિયાન યુવકે અંતિમ શ્વાસ લીધા હતા। યુવકનું મોત થતાં મારામારીનો મામલો હત્યામાં પરિણમ્યો હતો। હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આ કામના આરોપીઓએ છરી વતી આ જયદીપને પડખામાં ઊંડો ઘા મારેલો હોય, જેથી આ જયદીપનું મરણ થઈ ગયેલું હોય, જેથી તેને આઈપીસી કલમ 307 એટ્રોસિટી વગેરે તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીઓ બંનેને પકડી પાડેલ છે। અને આ કામે બનાવ બનવાનું કારણ એવું છે કે આ કામે જે પાનના ગલે ઉઘરાણી બાબતે બનાવ બનેલો હોય, જેને તાત્કાલિક અસરથી આ બંને આરોપીને પકડી પાડી આ બાબતે ધોરણસર કાર્યવાહી ચાલુ છે। તો કચ્છમાં ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે। ગાંધીધામમાં 2 મોટા ઉદ્યોગપતિઓને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે। બાબુભાઈ હંબલ અને દિનેશ ગુપ્તાને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે। શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડ લાઇન સહિત 25 થી 26 જગ્યાએ દરોડા પાડીને તપાસ કરાઈ રહી છે।
ઇન્કમટેક્સ વિભાગની આ કાર્યવાહીમાં મોટા પાયે બેનામી સંપત્તિ મળે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. તો વિદેશ જવાના મોહમાં ફરી લોકો છેતરાયા છે. સુરતમાં કેનેડા અને યુકેના વિઝાના નામે 8થી વધુ લોકો છેતરાયા છે. 20,66,000થી વધુની રકમ ખંખેરી વિઝા ઓફિસના સંચાલકો ફરાર થયા છે. સુરતના અડાજણમાં કૃપા એજન્સી નામે આરોપીઓ ઓફિસ ચલાવતા હતા. કામરેજ સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસ કરાતા 8થી વધુ લોકો છેતરાયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ પંચમહાલના ગોધરામાં પોલન બજારમાં ચા પીવા આવેલા યુવક પર હુમલો કરાયો છે. યુવાનને ફોઈના ઘરે લગાવેલા સીસીટીવી કેમેરા હટાવવા 3 લોકોએ દબાણ કર્યું હતું. 3 લોકોએ જાહેર માર્ગ પર લોખંડના પાઇપ અને તલવાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. થોડા દિવસ પહેલા કરાયેલા આ હુમલાના સીસીટીવી સામે આવ્યા છે. સમગ્ર મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગીર સોમનાથના ઉકડિયા ગામમાં માનવભક્ષી દીપડાની દહેશત ફેલાઈ છે. દીપડાએ હુમલો કરતા 4 વર્ષના બાળકનું મોત થયું છે. સાંજના સમયે ઘર નજીક એકલા રમી રહેલ 4 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકને લઈને દીપડો નાસી છૂટતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. અંદાજે 1 કલાક બાદ બાળક અને દીપડો દેખાતા પરિવારજનોએ દીપડાને દૂર કર્યો હતો. બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ. જોકે બાળક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું હતું. માનવભક્ષી દીપડાને લઈને ગામમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગ તરફથી પણ માનવભક્ષી દીપડાને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે. મારા ભાઈના છોકરાને ડેલામાંથી દીપડો એટેક કરીને ઉપાડી ગયો, બરાબર. અને શોધખોળ કરતાં માનો કે કલાક 1.5 કલાક પછી તે દીપડાને પણ અમે જોયેલો અને બાળકને પણ અમે રિસીવ કરેલો. અને ત્યાર પછી અમે સિવિલ હોસ્પિટલે લઈ આવેલા, બરાબર. ત્યાં અમને રસ્તામાં જ ટૂંકમાં મતલબ કે ડેથ જાહેર કર્યું મેં કે ભાઈ વારંવાર આવી ઘટના ન બને એટલે પાંજરા મૂકીને દીપડાને આની પહેલાં એક બનાવ બન્યો હતો કે જે ગોડાઉનમાં અંદર પાડો બાંધ્યો હતો, એમાંથી તેથી અમે રજૂઆત કરેલી છે જંગલ ખાતાના માણસો વારંવાર આ દીપડાની ઘટના ન બને એવી અમારી નમ્ર. સ્થળ ઉપર પહોંચી તમામ સ્ટાફ દ્વારા ત્યાં પિંજરાઓ ગોઠવવાનું કાર્યવાહી ચાલુ છે અને વહેલી તકે અમે દીપડો પકડી અને તમામ આસપાસના વિસ્તારને સુરક્ષિત જાહેર કરશું. તો પોલીસ સ્ટેશનમાં ઘૂસીને આરોપીનો પીએસઆઈ પર હુમલો. જૂનાગઢના કેશોદમાં પીએસઆઈ પર આરોપીનો હુમલો. 2 આરોપીઓનો પીએસઆઈ જેએન કછોડ પર હુમલો. આરોપી મોહિત દયાતર અને કનકસી ઉર્ફે ટકો નામના 2 વ્યક્તિઓએ હુમલો કર્યો છે. ફરિયાદની તપાસ કરવા આરોપીના ઘરે ગયા હતા પીએસઆઈ, જ્યાં આરોપીઓ મળ્યા નહોતા. જે બાદ આરોપીઓએ પોલીસ સ્ટેશન આવીને તપાસ જલ્દી પૂર્ણ કરવા પીએસઆઈ સાથે માથાકૂટ કરી અને પીએસઆઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પીએસઆઈના આંખમાં ઈજા થઈ છે, જ્યારે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તો ગાંધીનગરમાં શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલનો તોડ કેસનો મામલો. તોડબાજીનો આંકડો 1.27 કરોડ પર પાર પહોંચ્યો છે. સુરતની વધુ 2 શાળાના સંચાલકો પાસેથી પણ 47 લાખનો તોડ કર્યો હોવાનું ખુલ્યું છે. મહેન્દ્ર પટેલ સામે વધુ 2 ગુના નોંધાયા છે. મહેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે. રિમાન્ડમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. તો ગોંડલમાં હત્યાના આરોપીએ તેના પર હુમલો કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીનો આરોપ છે કે મંગળવારે રાત્રે સાગર ભરવાડની છરી ઝીકીને હત્યા કર્યા બાદ તે ભાગીને ઘરે આવી ગયો હતો. જો કે સવારે લાકડા ધોકા સાથે એક ટોળું ધસી આવ્યું અને તેના ઘર પર પથ્થરમારો કરીને હુમલો કરી દીધો. ટોળાએ ઘરના બારણા અને મોટરસાયકલ તોડી નાખ્યાની ફરિયાદ કરી. જો કે પોલીસે સ્થળ પર પહોંચી તમામને દૂર કર્યા હતા. હાલ પોલીસે આ મામલે મયુર મેવાડા, જય સાનિયા અને લાલા કેતન ભરવાડ સહિત 12 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને શોધખોળ શરૂ કરી છે, જ્યારે હત્યાના આરોપી ઘનશ્યામ પરમારને જેલ હવાલે કર્યો છે. બીજી તરફ સુરેન્દ્રનગરના લીંબડી ભીમનાથ સોસાયટીમાંથી શંકાસ્પદ હાલતમાં માતા પુત્રના મૃતદેહ મળ્યા બાદ પતિનો મૃતદેહ પણ મળી આવ્યો છે. ઘરમાંથી ફરાર થયેલા પતિએ
લીંબડી ધંધુકા રોડ પર વાડીની સીમમાં ગળે ટૂંપો આપીને આત્મહત્યા કરી છે. વૃક્ષ પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા લોકોના ટોળા એકત્રિત થયા હતા. લીંબડી ડીવાયએસપી પીઆઈ સહિત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. તો ટ્રિપલ તલાકનો કાયદો હોવા છતાં મહીસાગરમાં ટ્રિપલ તલાકનો મામલો સામે આવ્યો છે. મહીસાગર જિલ્લાના એક ગામમાં પતિએ 3 વખત તલાક કહીને પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. ભોગ બનનાર મહિલાએ લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ વિરુદ્ધ અરજી આપીને ન્યાય માટેની માંગ કરી છે. મારા પર બહુ જુલમ કરે, મારઝૂડ બહુ કરે મારા જોડે. અંદર મારો દિયર, નણંદ, મારી સાસુ, મારા સસરા બધાનો ફૂલ સપોર્ટ છે ને મને 3 તલાક આપી દીધી છે. તો પાદરાના એકલબારા ગામ નજીક ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થવા મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગેસ પાઇપ લીક થવાથી થયેલા વિસ્ફોટમાં 3 કર્મચારીઓના મોત થયા હતા. દુર્ઘટના બાદ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. હાલ તાત્કાલિક ધોરણે કંપનીને નોટિસ ફટકારી ઉત્પાદન બંધ કરાવાયું છે. કામદારોની બેગમાં વેસ્ટ વોટર ભરવા દરમિયાન વેસલમાં પ્રેશર વધી જતા બ્લાસ્ટ થયો હતો. સમગ્ર મામલે હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. તો બજેટ પર GCMMFના એમડી જયનભાઈ મહેતાની પ્રતિક્રિયા. ભારતને ડેરી ટુ ધ વર્લ્ડ બનાવવાનું વિઝન. ભારત વિશ્વનું 24% દૂધ ઉત્પાદન કરે છે. આવતા 10 વર્ષમાં આ હિસ્સો વધીને 33% થઈ જશે. અમૂલના મોડલથી દેશભરમાં ડેરી ડેવલપમેન્ટનું વિઝન. 7 લાખમાંથી 2 લાખ ગામોમાં દૂધ મંડળીઓ સહકારી ક્ષેત્રમાંથી આવશે. વધારે ને વધારે દૂધ દેશને ટોપ ઇકોનોમી બનાવવાનું સપનું પૂરું કરવામાં ડેરી ઉદ્યોગને યોગદાન આપશે. અમૂલના મોડેલથી દેશભરમાં ડેરી ડેવલપમેન્ટનું જે કામ કરવાનું જે વિઝન છે, દેશનામાં 7 લાખ ગામોમાંથી 2 લાખ ગામોમાં આજે દૂધ મંડળીઓ છે અને આવતા 5 થી 10 વર્ષમાં બીજા 2 લાખ ગામોમાં પણ દૂધ મંડળીઓ થશે. તો આમ વધારે ને વધારે દૂધ સહકારી ક્ષેત્રથી આવશે. મહિલાઓ આમાં જોડાશે, મહિલાઓના ખાતામાં સીધું પેમેન્ટ જશે અને ઓવરઓલ જે દેશનો વિકાસમાં ખેડૂતોનું જે યોગદાન છે એ વધશે. તો કેન્દ્રીય બજેટને જામનગરના ઉદ્યોગકારોએ પણ આવકાર્યું છે. જો કે MSME એકમોને લઈને કોઈ ખાસ જાહેરાત ન થતા થોડી નારાજગી પણ વ્યક્ત કરી છે. કેન્દ્રીય મંત્રી સીતારામને આજે વર્ષ 2024નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે ને ત્યારે જામનગર કે જે બ્રાસ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે, આ ઉદ્યોગકારો આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છે, આપણે સીધી જ વાત કરીશું ઉદ્યોગકારો સાથે. શું કહેશો, આ ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, કેવી રીતના બજેટને આપ જોવો છો? આ બજેટ હકીકતમાં તો ચૂંટણી પહેલાંનું બજેટની અંદર કોઈ જાહેરાતો મોટી હોતી નથી જનરલી, છતાં પણ અત્યારના બજેટની અંદર જે સ્ટાર્ટઅપ પ્રોગ્રામિંગ છે સરકારશ્રીનો, એમાં વર્ષ દિવસની વ્યાજની રાહત આપ્યું છે અને ગ્રીન એનર્જી ઉપર ફોકસ કરેલું છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ઘણું બધું ફોકસ કરેલું છે અને મકાનો જે દેવાના છે નાના 2 કરોડ જે નિર્મલા સીતારામે કીધા એ સરાહનીય છે. MSME માટે મને એવું લાગે છે કે જુલાઈની અંદર જે બજેટ આવશે એ બજેટની અંદર કંઈક MSMEને આપશે અને સ્લેબ જે ઇન્કમટેક્સનો સ્લેબ છે એ થોડું અમને આશા હતી, પણ સરકારશ્રી જરૂર આમાંય પોઝિટિવ વિચારશે અને બજેટ ઓલ ઓવર જોઈએ તો સરકારશ્રીએ બેલેન્સ કરવાની પૂરી કોશિશ કરેલી છે. બેલેન્સ કરવાની કોશિશ કરી હશે. શું કહેશો, આ બજેટને આપ કેવી રીતના જોવો છો? કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ જે આજે 2024નું ઇન્ટરિમ બજેટ જેને કહેવાય વચગાળાનું બજેટ રજૂ કર્યું, જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને માનનીય નાણામંત્રી પાસે ઘણી બધી આશા અને અપેક્ષા હતી. પણ આમ જોઈએ તો ચૂંટણી પહેલાંનું બજેટ હતું એટલે બંનેને બેલેન્સ કરીને, ખાસ કરીને કોઈ નવા કરવેરા હાલને તકે નાખેલ નથી અને કરવેરામાં કંઈ ફેરફાર કરેલ નથી, નવા કરદર નાખ્યા નથી. એટલે આમ જોઈએ તો બ્રાસ ઉદ્યોગ માટે બજેટ બેલેન્સ છે એમ કહી શકાય. બેલેન્સ છે, કરવેરાઓ નથી નાખ્યા. શું કહેશો, કેવી રીતના બજેટને આપની? હવે જે સીતારામે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે એમાં નવા કરવેરા નથી નાખ્યા
અમને થોડીક અપેક્ષા હતી જે મોંઘવારી વધી છે એના કારણે થોડા ઘણા કરમાં ફેરફાર કરે. અગર તો એ અંગે ભવિષ્ય વિચારે એવું પણ કોઈ અંદેશની અંદર છે નહીં. અમારી મૂળ માંગણી દર વખતે હોય છે કે લેબર લોમાં સુધારા કરો, કારણ કે આ બધા નાના ઉદ્યોગો છે એને મોટા ઉદ્યોગના કાયદા પાડવા પડે એ બહુ અઘરી વાત છે. તો આ બજેટમાં ભલે એ લોકો સુધારો ન કરે પણ નીતિ વિષયક વસ્તુ છે એના પર થોડોક ઘણો પણ પ્રકાશ પાડ્યો કે એમએસસીઓને આ બાબતની રાહતો આપવામાં આવશે એવું કંઈ પણ જાહેર કર્યું હોત તો અમને વધારે સારું લાગત. બાકી તો બજેટ છે એ બેલેન્સ કરવાની વાત છે, એની અત્યારે કાંઈ નવું આવે ને અમે સમજીએ છીએ. ચૂંટણી પછીનું જે બજેટ આવશે એમાં જે કંઈ રાહતો મળશે એ અમે જોઈશું. એટલે જે પ્રકારે વાત કરવામાં આવી જામનગરના જે બ્રાસ ઉદ્યોગકારો છે આ બજેટને જે વચગાળાનું બજેટ છે એને ક્યાંક ને ક્યાંક સમાંતર બેલેન્સિંગ કર્યું હોય તેવું માની રહ્યા છે ને જે છૂટછાટ મળવી જોઈએ છૂટછાટ ક્યાંક નથી મળી, પરંતુ જે પ્રકારે કરદરમાં ક્યાંક ને ક્યાંક વધારો નથી કર્યો તેને લઈને બજેટને આવકારી પણ રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો બજેટને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિક્રિયા. બજેટ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. આજના બજેટમાં નહીં નફો નહીં નુકસાનની નીતિ, લઘુ ઉદ્યોગને લઈ ફાયદો કરાવવાની જાહેરાત કરાઈ છે, પરંતુ કેવા પ્રકારનો અને કેવી રીતે ફાયદો પહોંચાડવામાં આવશે તેને લઈને કોઈ સ્પષ્ટીકરણ નથી. તો સાથે જ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરાતા રાહત, પરંતુ એલએલપી અને પાર્ટનરશિપ ફર્મ પર ટેક્સનું ભારણ ઓછું કરાયું નથી. બજેટને લઈને ઉદ્યોગપતિઓ અને વેપારીઓની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આમ પબ્લિકની, ઉદ્યોગકારોની અને ખેડૂતોની અને મધ્યમ વર્ગના લોકોની જે આશા અને અપેક્ષા હતી એની અંદર મને એવું સ્પષ્ટ લાગે છે કે નહીં નફો નહીં નુકસાનના ધોરણેનું આજનું બજેટ કહી શકાય. ખાસ કરીને જે ઇન્કમ ટેક્સના સ્લેબની અંદર જે ફેરફારની વાત હતી, કદાચ એ રેશિયો ઘટાડે એવી પણ વાત હતી, એ સ્લેબ રેશિયો યથાવત રાખ્યો છે અને સ્ટાર્ટઅપમાં જે 1 વર્ષનું એક્સટેન્શન આપ્યું છે એ સ્ટાર્ટઅપને બૂસ્ટ આપવા માટેની વાત છે. નિર્મલા સીતારામનજીનું આ ઇન્ટ્રીમ બજેટ હોય, આમની અંદર કોઈ જાતના વધારાના ટેક્સ નથી નાખ્યા, એ ખરેખર સારી બાબત કહી શકાય. બજેટમાં વિશેષ કાંઈ લાભ નથી આપ્યો, પણ જે કોર્પોરેટ ટેક્સ 25%ની જગ્યાએ 22% કર્યો છે અને બીજું જે આ સોલારની જે જાહેરાત કરી છે એમાં આખા દેશને રિન્યુએબલ એનર્જીના માધ્યમથી વધુમાં વધુ આપણા દેશને કાર્બન ક્રેડિટ મળે એવો પ્રયત્ન કર્યો એવું મને લાગે છે અને એના માધ્યમથી સોલાર બિઝનેસમાં બહુ સારું બૂસ્ટ આવશે અને સોલારના માધ્યમથી આ દેશ સારો એવો વિકાસ કરશે એવું મને લાગે છે. રાજકોટ ચેમ્બર દ્વારા ઘણી બધી રજૂઆતો આ બજેટ માટે કરવામાં આવેલી, જેમાં મુખ્યત્વે ડ્યુટી અને ટેક્સ રિડક્શનની વાત હતી. ઘણા બધા આપણા ભારતમાં એલએલપી અને પાર્ટનરશિપ ફર્મ છે એમાં 30%નો જે સ્લેબ છે એની સામે અમારી રજૂઆત એવી હતી કે કોર્પોરેટનો 25% ટેક્સ છે, તો આ ટેક્સ સ્લેબ બધા ઇન્ડસ્ટ્રીઝ માટે સમાન કરવો જોઈએ, પરંતુ કોર્પોરેટ ટેક્સમાં રાહત આપવામાં આવી છે, જ્યારે એલએલપી અને પાર્ટનરશિપને જે 30% સ્લેબ હતો એ જેમનો તેમ રાખવામાં આવ્યો છે. તો અમારી ઉદ્યોગ જગતની ઘણા એલએલપી અને પાર્ટનરશિપ ફર્મનો વિશાળ સમૂહ છે જે કોર્પોરેટની કક્ષાની યુનિટની સામે. તો અમારી એક ખાસ રિક્વેસ્ટ અને અપેક્ષા છે કે નેક્સ્ટ બજેટમાં આ જે ટેક્સ છે એ કોર્પોરેટ ટેક્સની કમ્પેરમાં કરવામાં આવે અથવા થોડો ઘણો ટેક્સમાં ફાયદો કરવામાં આવે. જે 30% અને એની પર જે 12% સરચાર્જ છે એ ઘટાડવો અમારી એક ચેમ્બર ઓફ તરફથી અમારી અપેક્ષા છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. પર બરફની ચાદર છવાઈ. ભારે હિમવર્ષાના કારણે સ્થાનિકોનું જનજીવન ખોરવાયું. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થવાથી પ્રવાસીઓ ઉમટ્યા. ગુલમર્ગમાં હિમવર્ષા થવાથી પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ. હિમવર્ષાની મજા માણતા પ્રવાસીઓના દ્રશ્યો કેમેરામાં કેદ. લાંબા સમયની રાહ જોડાવ્યા બાદ કાશ્મીરના કુપવાડામાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ. ભારે બરફવર્ષા થતા કુપવાડાના મેદાનોમાં બરફના થર જામ્યા. રસ્તા પર બરફ જામી જતા તંત્રએ બરફ દૂર કરવાના પ્રયત્નો શરૂ કર્યા. જમ્મુ કાશ્મીરના રામબનમાં હિમવર્ષાનો કહેર. રામબનમાં મહુવેલીમાં ભારે હિમવર્ષા થતા ચોમેર બરફની ચાદર જોવા મળી. અનેક મકાનો પર બરફના થર જામી ગયા.
રામબનના અનેક રસ્તાઓ બરફથી ઢંકાયા, તંત્રએ ભર્યા તકેદારીના પગલાં. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થવાથી પ્રવાસીઓ ઉમટ્યા. ગુલમર્ગમાં હિમવર્ષા થવાથી પ્રવાસીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો. તમામ સહેલાણીઓ બરફનો આનંદ માણતા દેખાયા. હિમવર્ષાની ભરપૂર મજા માણતા પ્રવાસીઓના દ્રશ્યો કેમેરામાં કેદ. જમ્મુ કાશ્મીરના રામબનમાં ભારે હિમવર્ષા, ચારે તરફ બરફની ચાદર છવાઈ. ભારે હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત, અનેક રસ્તાઓ પર બરફના થર જામી જતા વધી લોકોની સમસ્યા. જમ્મુ કાશ્મીરના ડોડામાં સતત હિમવર્ષાના કારણે ઠંડીમાં પણ વધારો. ડોડામાં ફરવા ગયેલા લોકો ફસાયા. જોઈ લો આ સ્ટંટબાજને. રોડ જાણે પોતાના નામે કરી દીધો હોય તે રીતે રોડની વચ્ચે બાઇક પર સ્ટંટ કરી રહ્યો છે. સ્ટંટના આ ખતરનાક દ્રશ્યો છે મહીસાગરના લુણાવાડા પાનમ બ્રિજ પર બાઇક ચાલકે સસ્તી પ્રસિદ્ધિ માટે કિંમતી જીવને જોખમમાં મૂકી દીધો. રોડ પર રીલ્સના ચક્કરમાં બાઇક હંકારી અવનવા સ્ટંટ કર્યા. જાણે રોડ પોતાની પેઢીનો હોય તે રીતે બેખોફ બનીને બાઇક પર હેલ્મેટ પહેરીને સ્ટંટ કરી રહ્યો છે. બાઇકની રોડની વચ્ચે ચલાવી આગળથી ઊંચી કરીને જાણે કોઈ મોટું તીર માર્યું હોય તે રીતે ગર્વથી ખતરનાક ખેલ કરી રહ્યો છે. પોલીસના ડર વગર આ ભાઈ એક બાદ એક સ્ટંટ કરતા રોડ પર જતા વાહન ચાલકોમાં દહેશત ફેલાઈ. થોડી વાર માટે તો ટ્રાફિક જામ થઈ ગયો, પરંતુ સ્ટંટના નશામાં હોશ ખોઈ બેઠેલા અન્નબીરાને તો પણ લોકપ્રિય થવું હતું. એટલે કોઈ પણ ભોગે મોંઘુદાટ બાઇક પૂરપાટ રીતે ચલાવી સ્ટંટ પર સ્ટંટ કરી રહ્યો છે. યુવક સ્પોર્ટ્સ બાઇક પર ખુલ્લા હાથે રસ્તા પર ગાડીને કુદાવી સ્ટંટ કરી રહ્યો છે. રસ્તા પર બાઇકને એક વ્હીલ પર પણ ફેરવી રહ્યો છે. ઓમ સ્વામી નામના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો હતો. પોલીસ આવા સ્ટંટબાજો પર ક્યારે કાર્યવાહી કરશે તે પણ એક મોટો સવાલ છે. રાજકોટમાં તો સ્ટંટબાજોએ હવે તમામ હદોને પાર કરી નાખી છે. અત્યાર સુધી નબીરાઓ, લવર બુચિયાઓ બાઇક પર એકલા બેસી રીલ્સના ચક્કરમાં સ્ટંટ કરતા હતા, પરંતુ આ વખતે તો સ્ટંટના શોખીનોએ તમામ હદો પાર કરી નાખી. એક બાઇક પર 6 લોકો તો સવારથી સ્ટંટ કરી રહ્યા છે. જી હા, એક બાઇક પર 6 લોકોની સવારી. વિશ્વાસ ન આવતો હોય તો ગણી લો. બાઇક પર જ્યાં જગ્યા મળી ત્યાં બેસેલા લોકોને જોઈ લો. કેમ ચોંકી ગયા ને? આ ખતરનાક વિડીયો છે રાજકોટના મોટા મવા રોડ પરનો. 6 લોકોએ રીલ્સના ચક્કરમાં એક એક્ટિવા પર સવારી કરવા નીકળી પડ્યા. એક્ટિવા પર 3 લોકો તો માંડ બેસી શકે, એની બદલે 6 લોકો ગોઠવાઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક્ટિવા પર એક વ્યક્તિ પાછળ ગાદી નાખીને બેઠો છે. તેની આગળ 2 લોકો બેઠા છે. એક એક્ટિવા ચલાવે છે, તેના માથા પર એક વ્યક્તિ આરામથી બેસી ગયો, તો એક આગળ અને એક ઊભો છે. આ રીતે રીલ્સના ચક્કરમાં 6 લોકોએ ટ્રાફિકના નિયમોના તો ધજાગરા ઉડાડ્યા, સાથે જ પોતાના જીવ જોખમમાં પણ મૂક્યા અને અન્ય લોકોમાં પણ દહેશત ફેલાવી. આ ઘટનાઓથી એ પણ સવાલ થાય છે કે જેટલી વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સ્કૂલ સંચાલકો પાસેથી તોડ કરવાના મામલે આરોપી મહેન્દ્ર પટેલ વિરુદ્ધ 2 વધુ ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપી મહેન્દ્ર પટેલે સ્કૂલ સંચાલકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ છે. અત્યાર સુધીમાં તોડકાંડમાં મહેન્દ્ર પટેલ વિરુદ્ધ કુલ 4 ફરિયાદ નોંધાઈ છે, જેમાં સુરતના 3 સંચાલકો અને ભાવનગરના એક સ્કૂલ સંચાલકે ફરિયાદ નોંધાવી છે. મહેન્દ્ર પટેલે કુલ અલગ અલગ જગ્યાએથી 66 લાખ, 13 લાખ, 39 લાખ અને 8 લાખ રૂપિયા મળીને કુલ 1.26 કરોડનો તોડ કર્યાનો દાવો છે. હાલ આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. રૂપી મહેન્દ્ર પટેલના ઘરે અને ઓફિસમાંથી 20 થેલા ભરીને દસ્તાવેજ પણ મળી આવ્યા છે. તો મહેન્દ્ર પટેલ વિરુદ્ધ કુલ 4 ગુના નોંધાયા છે. તો એના એમઓમાં નોર્મલી અલગ અલગ જગ્યાએ આરટીઆઈ કરીને એ માહિતી ભેગા કરીને અમુક સંસ્થામાં અમુક બાબત ઓછી હોય, કઈ જગ્યા બાળકો ઓછા હોય, કઈ જગ્યા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું હોય, ગ્રાઉન્ડની ઇસ્યુ હોય, ચાલતી હોય મેટર, તો આમાં અલગ અલગ સંસ્થા ચાલકોને ધાકધમકી આપીને એક્સટોર્શન કરીને એના પાસેથી પૈસા પચાવી પાડતા હતા. તેમજ અન્ય બાબતમાં એ જે લોકો નવી સંસ્થા શરૂ કરવા માંગે છે, સંસ્થા ચાલુ કરેલી છે, પરમિશન સરકારમાં પેન્ડિંગ છે, પરમિશન મેળવવા ઉપર કામ બાકી છે, તો એમના સાથે લાઇઝનિંગ કરીને પણ આ લોકો સાથે સરકારમાંથી પરમિશન મેળવીને એના બદલામાં એવજમાં પૈસા લેવાનું એક લાઇઝનિંગ તરીકે પણ કામ કરતો હતો, જે કે બહુ ગંભીર બાબત છે. તો પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા મળી, જેમાં શહેરના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. શહેરના રોડ, રસ્તા, ગટર, સ્વચ્છતા જેવા વિવિધ મુદ્દાઓને શાસક પક્ષ અને વિપક્ષે બહાલી આપી. પાલનપુર નગરપાલિકા સંચાલિત ટાઉન હોલના ટેન્ડર મામલે વિપક્ષે વિરોધ નોંધાવ્યો. વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે ટાઉન હોલ ભાજપનું ટ્રેનિંગ સેન્ટર હોવાના આક્ષેપો કર્યા. હોલનો ઉપયોગ શહેરના લોકો માટે થાય તો પાલિકાને આવક મળશે તેવું સૂચન પણ કર્યું.
UDP 88 હેઠળ આગામી સમયમાં પણ સરકારમાંથી ગ્રાન્ટ આવવાની છે, એના પણ અમે વિકાસના કામો લઈશું. બીજી અન્ય બચત ગ્રાન્ટો જે બચી છે એમાંથી પણ પાલનપુરના શહેર માટેના વિકાસના કામો લઈશું. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.